સ્વાગત છે। આજના સમાચારની વાત કરીએ તો વડોદરામાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો। 18 થી 19 વર્ષીય યુવકની ચાકુના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી। વડોદરામાં ક્રાઇમ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે મોડી રાત્રે વડોદરા કોર્ટની સામે નિસર્ગ એપાર્ટમેન્ટની ગલીમાં એક યુવકની ચાકુના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી હોવાની ચકચારી ઘટના બનવા પામી છે। જો કે પોલીસે હત્યા કરનાર સગીરની ગણતરીના જ મિનિટોમાં ધરપકડ કરી છે। બનાવ અંગેની સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરના દિવાળીપુરા વિસ્તાર સ્થિત કોર્ટની સામે આવેલા નિસર્ગ કોમ્પ્લેક્સ પાસે બુધવારે મોડી રાત્રે એક 18 થી 19 વર્ષીય યુવકની ચાકુના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી। યુવકને મોતના ઘાટ ઉતારી સગીર હત્યારો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ અકોટા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગણતરીની જ મિનિટોમાં યુવકની હત્યા કરનાર સગીરને ઝડપી પાડવામાં આવ્યો હતો। લોકચર્ચા મુજબ યુવકની હત્યા પાછળ તેના યુવતી સાથે સંબંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેમાં મરણ જનાર યુવકને યુવતી સાથે સંબંધ હતા અને તે સગીરને આ અંગે વારંવાર જણાવતો હતો, જેથી આવેશમાં આવી તેની ચાકુના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। ત્યારે આ મામલે અકોટા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।